ઇન્ડિયામાં આપણે એક પેઇડ કોલાબરેશન, બ્રાન્ડ કોલાબરેશન, ડાયરેક્ટ જેમનો રજિસ્ટ્રેશન ફીસ કે હોય એ રીતે, અને ફોરેનના ઇન્ફ્લુએન્સર એ કઈ રીતે અર્નિંગ કરે છે ત્યાંની કંપની સાથે, એમાં કઈ ડિફરન્સ હોય છે? ત્યાં પણ સેમ જ વસ્તુ છે. DJI કરીને કંપની છે, ઇન્ટરનેશનલી બહુ કામ કરે છે. અમારા એક મિત્ર છે રશિયા, બહુ 2-3 વખત જઈ આવ્યા છે. ઇન્ડિયામાં કેમ ઇન્સ્ટાગ્રામ છે એવી રીતે ત્યાં છે ને વ્યૂ કરીને છે, VK કરીને છે, સોરી. સો VK છે ઇટ્સ એન ઇન્સ્ટાગ્રામ. તો ત્યાં પણ VK ની અંદર પણ લોકોને ઇન્ફ્લુએન્સર તરીકે કામ મળે જ છે. ઇવન રશિયાનું એક એક્ઝામ્પલ આપું તો સ્પેશિયલી અહીંયાથી ઇન્ડિયાથી ઇન્ફ્લુએન્સરને એ લોકો બોલાવે છે, એવી રીતે આખા ઓલ ઓવર વર્લ્ડમાંથી 10,000 ઇન્ફ્લુએન્સરને ભેગા કરે છે એ લોકો ત્યાં, રાઈટ. એ લોકો બધું રહેવાની વ્યવસ્થા, ફૂડથી માંડીને બધું જ એ લોકો કરી દે છે. ધેટ મીન્સ કે એ લોકો પણ આ ઇન્ડસ્ટ્રીને પ્રોપર સમજે છે. એ લોકો પણ એ અર્નિંગ એને પાસ ઓન કરે જ છે, રાઈટ. ઇન્ડિયામાં જેમ થાય છે એમ ફોરેનમાં પણ દે આર અર્નિંગ. અને લોકો ફોરેનની અંદર ફૂલ ટાઈમ ઇન્ફ્લુઅન્સિંગ કરે છે. ખ્યાલ એવો જીમ ટ્રેનર છે, જીમ ટ્રેનર ફૂલ ટાઈમ ઇન્ફ્લુએન્સર જ હોય, રાઈટ. સો ઇન્ડિયામાં હજી બહુ કલ્ચર ઓછું છે, બહુ ઓછા લોકો ફૂલ ટાઈમ કરે છે, અને કરવું જોઈએ, ફૂલ ટાઈમ ઉપર જવું જોઈએ લોકોએ.